રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી બાબત સામે આવી। એક જે સમાચાર સામે આવ્યા કે એક સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું, અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યા, તેને લગ્નની લાલચ આપવામાં આવી। એ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, પણ ત્યારબાદ જે માહિતી મળી છે એ માહિતી અત્યંત ચોંકાવનારી છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। રાજકોટ શહેરમાં રહેતી એક સગીરા કે તેના પર અવારનવાર કરવામાં આવ્યું, લગ્નની લાલચ આપવામાં આવી, અને એ જે આરોપી છે તેનું નામ છે ઓમ નકુમ, ઉંમર વર્ષ છે 22। ભક્તિનગર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। પણ બીજી જે વિગત સામે આવી એ છે કે ભોગ બનનાર જે સગીરા છે એણે છેલ્લા 2 વર્ષની અંદર આ ત્રીજી વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। અગાઉ તેણે માલવ્યા નગરમાં અપહરણ અને પોક્સોની ફરિયાદ નોંધાવી। 2 માસ પહેલા ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનમાં અને પોક્સોની ફરિયાદ નોંધાવી, અને અત્યારે તેણે ફરીથી ફરિયાદ નોંધાવી છે। ગાંધીગ્રામ 2 માં જે પોલીસ ફરિયાદ કરવામાં આવી તેમાં તેની માતા ફરિયાદી બની હતી। આખો મામલો એવી રીતે સામે આવ્યો છે કે જે ઓમ જે છે આરોપી, એ સગીરાના સંપર્કમાં ઇન્સ્ટાગ્રામ મારફતે આવ્યો હતો, અને તેની સાથે સંપર્કમાં આવતા જ 2025માં આરોપીએ તેને બોલાવી લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા। ત્યાર પછી આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો, પણ આરોપીનો જે પરિવાર છે એ જે આ સગીરા છે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી, એટલે લગ્નનો ઇનકાર કરી દીધો। ત્યાંથી પછી આરોપી તેને પોતાના સગાના ઘરે લઈ જાય છે, ત્યાંથી પોતે ક્વાર્ટર રાખે છે, ત્યાં લઈ જાય છે। એટલે સગીરા આરોપી સાથે ઘણા લાંબા સમયથી રહેતી હતી, અને આ દરમિયાન પણ વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવે છે। અને આ જ દરમિયાન ખબર પડે છે કે તે જે આરોપી છે તેને કોઈ બીજી યુવતી સાથે અફેર હતો, અને તેને લગ્નની ના પાડી દે છે, અને તેના જ કારણે આખો આ મામલો આવી રીતે સામે આવે છે। સમગ્ર મામલાને લઈને પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ ફરિયાદ આપેલી, તેના અનુસંધાને ગુનો દાખલ થયો છે પોક્સો એક્ટ મુજબનો। એ હકીકત એવી છે કે આ ઇન્સ્ટાગ્રામથી આ કામના સામે આરોપી છે ઓમ ચંદ્રેશભાઈ નકુમ, એની સાથે ઓળખાણ થયેલી, અને એ અલગ અલગ જગ્યાએ એની સાથે શારીરિક સંબંધ બાંધેલ, અને એ અનુસંધાને પ્રોમિસ પણ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ, ને ત્યારબાદ એ ફરી જતાં આ કામના સગીરાએ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિશ કરેલી। હાલમાં સગીરા સારી હાલતમાં છે, અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટને BNS મુજબનો ગુનો દાખલ કરેલો છે, અને આગળની તપાસ ચાલુ છે। આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે। એટલે આ રીતની ઘટના સામે આવી છે, પણ આપણને વારંવાર આવા કેસ સાંભળવા મળે કે સોશિયલ મીડિયાના મારફતે સંપર્કમાં આવ્યા હોય ને પછી લગ્નની લાલચ આપી દેવામાં આવે, શરીર સંબંધ બાંધી દેવામાં આવે, ને પછી લગ્નનો ઇનકાર કરી દેવામાં આવે। એટલે ખરેખર આજે આખો મુદ્દો સામે આવી રહ્યો છે। આ મુદ્દામાં જાગૃત બનવું, જાગવું, સમાજને પણ જાગૃત કરવો એ ખૂબ જરૂરી બની ગયું છે, અને કડક પગલાઓ લેવા પણ ખૂબ જરૂરી બની ગયા છે। સમગ્ર મુદ્દાને, ખાસ આખા ઘટનાક્રમને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, મને રજા આપશો, નમસ્કાર।